તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, સવારના વાગી ગયા છે 6:45 અને અમે રેડી થઈ ગયા છે. નાસ્તો બાસ્તો તો અમે નીચે કરીને આવ્યા. નાસ્તામાં હતું બ્રેડ બટર, ઉત્તપમ, ચટણી અને ચા, કોફી અને પોહા. તો મજા આવી ગઈ ને દિવ્યભાઈ નાસ્તો કરવા માટે? તો ફ્રેન્ડ્સ, હવે તૈયાર થઈ ને હવે નીકળશું માતાના મઢ માટે, પછી ઢોલાવીરા ને બધું ઘણું બધું ફરશું અને સાંજે પછી જશું સીધા રણમાં. ત્યાં આપણે કેમ્પ કરેલો છે. તો કેમ્પ આપણો એકદમ પર્સનલ જ છે, આખું બુક કરેલું છે. તો એ બી આપણે ત્યાંનો વિડીયો લેશું. તો મેડમ, ગુડ મોર્નિંગ તમને. તો આપણા બધા ફ્રેન્ડ્સને કેમ છે બધા, અને તમારા બધાના મેસેજ બહુ મસ્ત છે ને તમે બધાએ અમને હેપી એનિવર્સરી માટે વિશ કર્યું માટે થેન્ક યુ સો મચ. અને તમે ઘણા બધા સજેસ્ટ આપ્યા કે આ વસ્તુ અહીંયા માવો મળે છે, આ મળે છે, તો અમને એ પણ બહુ ગમ્યું. કેમ કે જરા બી ટાઈમ નહીં હતો એકચ્યુઅલી અમારી પાસે આ બધું કહેવાનું. તો આજે અત્યારે સવારના ફ્રી છે, નાસ્તો કરીને મેં કહ્યું ચાલો આપણા ફ્રેન્ડ્સ લોકોને એ લોકોના મેસેજનો થોડો રિપ્લાય તો આપીએ. અને એક જણે પૂછ્યું કે તમારો છોકરો કેટલા વર્ષનો? તો અમારો છોકરો 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા ને હવે 19મું વર્ષ એને ચાલુ થઈ ગયું. કેમ કે એક આપણા સબસ્ક્રાઈબર લખ્યું હતું કે તમારા લગ્નને એટલા વર્ષ તો છોકરાને કેટલા વર્ષ થયા? જો આ છે અમારો રાજકુમાર. તો ચલો હવે આપણો સામાન લઈ ને આપણે બસ નીચે રેડી છે. તો બસમાં સામાન ભરી લઈએ કેમ કે આ હોટલમાંથી આપણે અહીંયા હવે નીકળવાનું છે. તો ચાલો હવે રસ્તામાં મળતા જશું. ને ફ્રેન્ડ્સ, આ ગ્રુપમાં જે આવ્યા છે ને અમારી સાથે બધા, એ અમારા બધા કાસ્ટવાળા જ છે. ખાલી 10-15 જણા હશે ને એ જ બહારના છે, પણ બીજા બધા અમારા કાસ્ટવાળા છે. એટલે અમને કોમેડીમાં કરવાની મજા આવે. ખાલી બસમાં તો ડાન્સ ને બધું લાઈવ પણ કર્યું હતું પણ બેટરી બી ડાઉન થવાનું અને મ્યુઝિક પણ નાચતા હતા. એટલે હવે મ્યુઝિક વાળો વિડીયો નાખીએ તો આપણે કોપીરાઇટ ક્લેમ આવે. એટલે એ માટે કરીને છે ને બધું સોચવું પડે છે. એટલે લાઈવ એવું હશે તો લાઈવ ખાલી કરશું ને પછી એવું પછી ડિલીટ કરી કાઢવાનું, એમ કોપીરાઇટ ક્લેમ આવે ને એ ઓલું. તો ચાલો હવે આપણે આજે લગેજ કચ્છ તરફ રવાના થવાનું છે ને, રણ ઉત્સવ બનાવવાનો છે આજે. તો ચલો હવે મળશું થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, જોઈ લો સવારનો નાસ્તો છે ઉત્તપમ, પોહા, ચટણી, ચાય અને બ્રેડ બટર. ને અહીંયા જોઈ લો બધા નાસ્તો કરી રહ્યા છે. જય માતાજી. તો ચાલો આપણી બસ પણ આવી ગઈ છે. સામાન બસની અંદર મૂકી દઈએ અને રવાના થઈએ. કેવી છે ઠંડાઈ? બહુ મસ્ત છે. અને જોઈ લો આ નજારો છે અહીંયાનો. આ હાઈવે છે મેઇન. હા, એ તો ક્લાઉડ રોકેટો ઘણા જાય છે અહીંયાથી. અને આ છે આપણી હોટલ કચ્છ હેરિટેજ. અને અહીંયા છે ચોપાટી રેસ્ટોરન્ટ. આપણું જમવાનું, નાસ્તો, પાણી બધું એની અંદર જ હતું. તો ચાલો, ત્યાં બસમાં જોઈ લો ડિક્કી ખાલી છે. ને અહીંયા ગુજરાતી રેસ્ટોરન્ટ બી ઘણી છે. ગરમા ગરમ સમોસા બને ત્યાં. સુગંધ બહુ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, બધા બસમાં બેસી ગયા છે અને હવે આપણે માતાના મઢમાં જઈએ છીએ. તો પાછળથી ફરમાઈશ છે કે ગીતો લગાડો ને ગીતો વગાડો ને. તો ચાલો થોડાક વાર પછી થોડાક માતાના ગીતો લગાડી દઈશું આપણે. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે માતાના મઢમાં. અને ઠંડી કે મારું કામ છે, જોરદાર ઠંડી છે. જોઈ લો અહીંયાથી છે એન્ટ્રી આશાપુરા માતાની. અને બુઢી કા બાલ બી અહીંયા મળે છે. તો મેડમ, કેવી છે ઠંડી? પણ આ સાલ જોરદાર છે. જે સાલ દુપટ્ટો. હા, પણ બહુ ઠંડી છે ફ્રેન્ડ્સ. ઠંડી હવા છે એકદમ. 10:30 વાગ્યા પણ બહુ ફૂલ ઠંડી છે. તો ચાલો મંદિરના પ્રાંગણમાં આપણે જઈએ. જવા દે જય આશાપુરામાં. જોઈ લો અહીંયા લખેલું છે ને આ ગેટ છે. બોલો આશાપુરામાંની જય. તો આશાપુરા માના મંદિરની અંદર શું સરસ મંદિર છે. બસ મને એમ લાગે છે કે ગરદી આટલી ઓછી છે ને તો શાંતિથી દર્શન સરસ થશે આપણા. દિવ્યા હમણાં વિડીયો દેખાડે ને ઉપર કઈ સ્ટેજ એક ગઢ છે
ગઢ છે પણ માતાજી નીચે સ્વયં બિરાજમાન છે અહીંયા. ચાલો આપણે દર્શન કરીએ. હા. કેમ કે ઘણા સમયથી ઈચ્છા હતી કે આશાપુરામાંના ને દર્શન હું તો ઘણા વર્ષો પછી આવ્યો છું પહેલી વાર આવી ફ્રેન્ડ. ને ઘણા વર્ષોથી પછી આવ્યો છું તો આ બધું મંદિર તો બધું નવું બની ગયું છે. પહેલા આવું બધું નહોતું, સમજ્યા? મને પોતાને, હું સ્વેટર નથી પહેર્યો પણ હવે મને પોતાને એમ લાગે છે કે આમ ઠંડક છે, જોરદાર ઠંડક છે. તો ચલો બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખીએ આપણે સ્ટેન્ડ ની અંદર. જોઈ લો માતાજીના દર્શન લઈ લો, આશાપુરા માતાના દર્શન. જય આશાપુરા માતા, દર્શન કરી લો ફ્રેન્ડ્સ. કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી તો મેં બહારથી જ તમને દર્શન કરાવી લીધા આશાપુરા માતાના. બહુ મસ્ત આવ્યો. જોઈ લો બધા અમારા બસ વાળા મેમ્બરો બધા જ ગરબા ગાય છે અને ગરબા કરે છે આશાપુરા માતાના પ્રાંગણની અંદર. તો બોલો આશાપુરા માતાની, કરો ગરબા રમો. સાધના બોલ ગઈ જોર દે. તો આ હતા અમારા બસના મહિલા મંડળ ગરબા રમતા. તો આપણે હવે પહોંચી ગયા છે નારાયણ સરોવર. આ છે મંદિર. કેમ કે દર્શન હમણાં જ હવે એમ કહેતા હતા કે તરત બંધ થઈ જશે. કેમ મેડમ, બરાબર ને? તો ફટાફટ પહેલાં આપણે દર્શન કરી લઈએ. કોટેશ્વર મહાદેવ બી જવાનું છે. થોડા આપણે સરોવરનો પણ દર્શન કરી લઈશું કે અહીંયા નીચે સરોવર છે, નારાયણ સરોવર. તો ચાલો હવે દર્શન કરી લઈએ ફટાફટ મંદિરની અંદર. તો ફ્રેન્ડ્સ, શ્રી હરિનારાયણની મૂર્તિ જોઈ લો, કેટલી મનમોહક મૂર્તિ છે, સરસ મજાની મૂર્તિ છે, મનભાવક મૂર્તિ છે. અને તમને મંદિરનું ઉપરનું દેખાડી દઉં, દર્શન જોઈ લો. શ્રી હરિ વિષ્ણુ ભગવાન. ભગવાનને જોઈને જ ખુશ થઈ ગયું. નારાયણ સરોવર. તો ચાલો નારાયણ સરોવરના પવિત્ર પાણીમાં આપણે થોડું ઓલું કરી લઈએ. જય નારાયણ સરોવર. ઈશા, તો આ બહુ સરસ નારાયણ સરોવર ને એની અંદર જોઈ લો બતક તળે છે, જોઈ લો. જય નારાયણ સરોવર, જય નારાયણ સરોવર, જય નારાયણ સરોવર, જય નારાયણ સરોવર, જય નારાયણ સરોવર. તો સરસ મજાના જોઈ લો નારાયણ સરોવરના દર્શન થઈ ગયા. તો ચલો હવે આપણે આગળ વધીએ. આનું મહત્વ એમ છે કે રાવણ ભોલેનાથની લિંગ લઈ જતા હતા અને એ કંઈક કારણ માટે લિંગ અહીંયા મૂકી દીધી અને લિંગ અહીંયા સ્થાપિત થઈ ગઈ. અને આ સામે જોઈ લો દરિયો. સરસ મજાના કોટેશ્વર ભગવાનના દર્શન થઈ ગયા. દર્શન કેવા થયા? મસ્ત થયા ને? અને આ જોઈ લો અહીંયાથી આપણે સામે જ છે પાકિસ્તાનની બોર્ડર. તો કદાચ ઝૂમ કરીને આપણે જોઈએ, કદાચ કોસ્ટગાર્ડ દેખાય એમની. તો આ હતું કોટેશ્વર મહાદેવનું મંદિર. જય શંભો કૈલાસપતિ.
હર હર મહાદેવ કી જય. જોઈ લો નાનો છોકરો ક્યારનો આમથી આમ કરતો હતો વિડીયોમાં આવવા માટે. મિત્રો એક વાત તો હું કહેવાનું ભૂલી જ ગયો કે આ જે છે ગુજરાતનું છેલ્લું ગામ છે બોર્ડર. હા આ વસ્તુ તો હું મેડમ કહેવાનું ભૂલી જ ગયો કે ગુજરાતનું છેલ્લું ગામડું છે. લાસ્ટ એન્ડ છે એમ. હા કુલાપા કેમ લાસ્ટ એન્ડ ગણાય એમ અહીંયા ગુજરાતનું લાસ્ટ એન્ડ છે. એટલે અહીંયાથી પછી આવે દરિયો અને દરિયાથી સામે બોર્ડર. ઓહો ગાય આવી ગઈ ઊભી ગયો. તો એ જ કહેવાનું હતું કે આ છેલ્લું ગામડું છે અને અહીંયાથી બોર્ડર છે. તો આવો અદ્ભુત નજારો આમ કે ને કે ભવિષ્ય તકદીર હોય તો જ આ બધું જોવા મળે. તો હું તો ઘણા વર્ષ પછી આવ્યો, મારા નસીબમાં હતું જોવાનું એટલે મળી ગયું મને જોવા. એ બી આવી કડાકેદાર ઠંડીમાં. અત્યારે મિત્રો વાગ્યા છે લગભગ 1:30 જેવું વાગ્યા છે પણ ઠંડક જબરજસ્ત ઠંડક છે ખરેખર. અને અહીંયા કૂતરાઓને બિસ્કિટ ખરાવે છે તો કૂતરાઓ બધા મારામારી કરે છે ભર ભર. ને જોઈ લો એટલે ગાયો બી બધા પાછળ આવે છે કેમ કે બધાને ખવડાવે છે. જોઈ લો હલ્લો થઈ ગયો અહીંયા, હલ્લો રાડો થઈ ગયો જોઈ લો. એટલે આ બાબુ જો આ બાબુને ઠંડી એ બાબુ તને ઠંડી લાગે કે ગરમી લાગે? જે બિસ્કિટ ખાઈ જાય આરામથી.